વૈશાખ વદ સંકષ્ટ ચતુર્થીને ઘણી જગ્યાએ ધૂમ્રકેતુ ગણેશ સંકષ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે શ્રી ગણેશજીના ધૂમ્રકેતુ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. ધૂમ્રકેતુનો અર્થ થાય છે ધુમાડા જેવો અદૃશ્ય અને કેતુનો અર્થ થાય છે વિઘ્નોનો નાશ કરનાર તેજસ્વી શક્તિ. હવે આપણે સાંભળીએ વ્રત કથા. પુરાણોમાં વર્ણિત કથા મુજબ એક સમયે પૃથ્વી પર એક પ્રચંડ અસુરનો આતંક ફેલાયો હતો, જેને અભિમાન અને તામસિક શક્તિઓનો અતિ ગર્વ હતો. તે અસુર યજ્ઞ, પૂજા અને સદ્ગુણોનો નષ્ટ કરતો હતો. દેવતાઓ અને ઋષિઓ બહુ પીડિત થયા. તેઓએ ભગવાન શિવ અને વિષ્ણુ પાસે સહાય માંગી. ત્યારે સર્વ દેવોએ મળીને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની ઉપાસના કરી. ધૂમ્રકેતુ સ્વરૂપનું પ્રાગટ્ય. દેવોની પ્રાર્થના સાંભળી શ્રી ગણેશજી એક વિશેષ રૂપમાં પ્રગટ થયા. તેમનો વર્ણ ધુમાડા જેવો હતો. આંખોમાંથી અગ્નિ જેવું તેજ ઝરતું હતું. અતિ પ્રચંડ અને ઉગ્ર સ્વરૂપ. આ સ્વરૂપ ખાસ કરીને દુષ્ટ શક્તિઓનો નાશ માટે પ્રગટ થયું. ધૂમ્રકેતુ સ્વરૂપે ગણેશજીએ અસુર સાથે યુદ્ધ કર્યું. ભયંકર યુદ્ધ પછી અસુરનો સંહાર થયો. દેવતાઓ અને ઋષિઓએ આનંદથી ગણેશજીની સ્તુતિ કરી. દેવોએ પ્રાર્થના કરી કે હે વિઘ્નહર્તા, જે મનુષ્ય આ દિવસે તમારું વ્રત કરશે તેમના બધા સંકટો દૂર કરજો. શ્રી ગણેશજીએ આશીર્વાદ આપ્યો, જે ભક્ત વૈશાખ વદ ચતુર્થીના દિવસે ઉપવાસ અને પૂજા કરશે તેના જીવનમાં બધા વિઘ્નો દૂર થશે, દુઃખ અને પાપોનો નાશ થશે. સંકટ સમયમાં શ્રદ્ધા અને ઉપાસના એ સૌથી મોટું સાધન છે તેવું આ વ્રત દર્શાવે છે. સંકટ અને વિઘ્નોનો નાશ, શત્રુઓ પર વિજય, ધન, સુખ અને સમૃદ્ધિ, માનસિક શાંતિ અને સફળતા આ વ્રત કરવાથી મળે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં શ્રી ગણેશાય નમઃ જરૂરથી લખજો. જય માતાજી.